નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ સેન્ટ્રલ જીએસટી વિભાગની કચેરીમાં સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ સેન્ટ્રલ જીએસટીની કચેરીમાં ત્રીજા માળે સીબીઆઈના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે તપાસ પૂર્ણ થયા બાદ સત્તાવાર માહિતી સીબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવશે. જીએસટી કચેરીના ત્રીજા માળે આવેલી સુપ્રિન્ટેન્ડન્ટ કક્ષાના અધિકારીની ઓફિસમાં સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે જેમની સામે આક્ષેપો થયા છે તે અધિકારીઓની પણ પૂછપરછ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા સમય પૂર્વે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દ્વારા નોટિસ આપ્યા વગર કેટલાક વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોટી રકમની માંગણી કરવામાં આવી હોવાની સીબીઆઈને ફરિયાદ મળી હતી, જેના આધારે સીબીઆઈ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.